આરોગ્ય સેવાનું એક અમે કામ સંભાળીએ છીએ. અહીંયા અમારા મોતિયાના કેમ્પ દર મહિને 2 થાય છે અને ઘણા બધા ગામના લોકો એનો લાભ લે છે. એ સિવાય દર મહિને 3-4 કેમ્પ અમે આવી રીતે ઓર્થોપેડિકના કરીએ છીએ. ધનદીપભાઈ અમારા ત્યાં અત્યારે ઓનરી સેવા આપે છે અને અમારું દવાખાનું એ વ્યવસ્થિત ચલાવે છે. ધનજીભાઈ પટેલ, હા, રિટાયર્ડ જનરલ પ્રેક્ટિશનર, અત્યારે સેનેટોરિયમ જે સ્વસ્તિક રોગાલય સંસ્થાનું દવાખાનું છે તેમાં માનવ સેવા આપું. અહીંયા આજની તારીખમાં કેમ્પ છે. કેમ્પમાં ઘણા બધા દર્દીઓ ભાગ લીધો છે. એમાં ઓર્થોપેડિકમાં વધારે ઓર્થોપેડિકમાં, ત્યારબાદ જનરલ ફિઝિશિયન, ENT, ગાયનેક અને BMD. અમને એવું લાગે છે આજે આ કેમ્પ અમારો સરસ ગયો. મારું નામ સમીર ગાંધી છે. આજરોજ સેન્ટોરિયમના દવાખાનાની અંદર મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેની અંદર ઓર્થોપેડિક ડૉક્ટર શુભમ કાપડિયા, ડૉક્ટર યશ શાહ, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ સંજય પટેલ સાહેબ, જે વર્ષોથી RMSમાં હતા, એ પણ આજે સેવા આપવા માટે એઝ એ ફિઝિશિયન આવેલા છે. ડૉક્ટર ધનજીભાઈ પટેલ, જે રંગપુરમાં પ્રેક્ટિસ કરતા હતા, એમને રિટાયરમેન્ટ લીધા પછી અહીંયા આગળ સેનેટોરિયમની અંદર ફ્રી ઓફ કોસ્ટ દરેક દર્દીને સેવા આપી રહ્યા છે. આ કેમ્પની અંદર BMD ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હાડકામાં રહેલા કેલ્શિયમની ચકાસણી તદ્દન ફ્રી ઓફ કોસ્ટ આ કેમ્પમાં કરી આપવામાં આવી છે. લગભગ 200 જેટલા પેશન્ટે આ કેમ્પની અંદર BMDનો તથા અલગ અલગ ડૉક્ટર, ઇવન ઘણી બધી મહિલાઓએ ડૉક્ટર ગાંધી સાહેબ જે પોતે ગાયનેકોલોજીસ્ટ છે, એમની પાસે પણ એમના ચેકઅપનો લાભ લીધો. આવી રીતે ધંધુકાની અંદર સેનેટોરિયમના ટ્રસ્ટીઓ અલગ અલગ કેમ્પનું આયોજન કરી અને લોકોને સેવાનો લાભ આપી રહ્યા છે અને તે ચાલુ રહે એવી અમારી શુભકામના.